નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુબામાં આપનું સ્વાગત છે. આજે આપણે ગરીબ બાપ અને એની દીકરી વિશે વાર્તા સાંભળીશું. શહેરનો સૌથી મોટો હોલ આજે લોકોથી ખચાખચ ભરેલો હતો. તાળીઓનો અવાજ રોકાતો ન હતો. ત્યાં સ્ટેજ ઉપર ઊભેલા અને મેલા કપડાં પહેરેલા એક વૃદ્ધ માણસ ધ્રુસકે રડી રહ્યો હતો. તેની બરાબર બાજુમાં ઊભેલી જિલ્લા કલેક્ટર મેડમ પોતાની સાડીના છેડેથી એક ગરીબ માણસના આંસુ લૂછી રહી હતી. એ મોટી સાહેબ બીજી કોઈ નહીં પણ પેલા મજૂરની દીકરી હતી. આખરે એક ગરીબ મજૂરની દીકરી આટલી મોટી ઓફિસર કેવી રીતે બની ગઈ? એના બાપે એવું તે શું જાદુ કર્યું હશે? આજથી ઘણા વર્ષો પહેલાં એક નાનકડું ગામ હતું. ત્યાં રામજી નામનો એક માણસ રહેતો હતો. ગામના લોકો એને રામજી મજૂર કહેતા. આખો દિવસ એ બજારમાં ભારે વજન ઉપાડે, રેકડી ખેંચે અને કાળી મજૂરી કરે. ત્યારે જઈને માંડ રાતનો રોટલો ભેગો થતો હતો. ઘરમાં માત્ર 2 જણા હતા, એક રામજી અને બીજી એની નાનકડી 7 વર્ષની દીકરી, જેનું નામ હતું રૂપા. રૂપા સાવ નાની હતી ત્યારે જ તેની મા દુનિયા છોડીને ભગવાનના ઘરે જતી રહી હતી. હવે રામજી માટે એની દીકરી જ એનો જીવ હતો. દીકરીને સહેજ પણ દુઃખ પડે તો રામજીનું કાળજું કપાઈ જતું. રૂપા ભણવામાં બહુ જ હોશિયાર હતી. એની ઉંમરના છોકરાઓ માટીમાં રમતા હોય ત્યારે રૂપા જમીન પર લાકડીથી અક્ષરો લખતી હોય. એની પાસે નાનકડી એક જૂની અને ઘસાઈ ગયેલી પાટી હતી. એક દિવસ સાંજે રામજી કામ પરથી ઘરે આવ્યો. આખો દિવસ સિમેન્ટની થેલીઓ ઉપાડીને થાકી ગયો હતો. એ માંડ ચાલી શકતો હતો, પણ જેવો એણે ઘરમાં પગ મૂક્યો કે તરત જ રૂપા દોડતી આવીને એના પગે વળગી પડી. બાપુ, તમે આવી ગયા? રૂપા કાળી ભાષામાં બોલી. રામજીએ દીકરીને ઊંચી કરીને છાતી સરખી ચાંપી દીધી. એનો બધો જ થાક ગાયબ થઈ ગયો. પણ અચાનક રામજીની નજર ખૂણામાં પડેલી પાટી પર ગઈ. એ પાટીના 2 ટુકડા થઈ ગયા હતા. રામજીને નવાઈ લાગી. બેટા, તારી આ પાટી કેવી રીતે તૂટી ગઈ? રામજીએ એકદમ ધીમા અવાજે પૂછ્યું. રૂપાની આંખોમાં આંસુ આવી ગયા. એ રડતા બોલી, બાપુ, આજે હું નિશાળની બહાર ઊભી રહીને સાહેબ શું ભણાવે છે એ સાંભળતી હતી. ત્યાં એક મોટા છોકરાએ મને ધક્કો માર્યો. મારી પાટી નીચે પડીને તૂટી ગઈ. બાપુ, નિશાળવાળા સાહેબ મને અંદર નથી બેસવા દેતા. હવે હું શેમાં લખીશ? મારે ભણવું છે બાપુ. આ સાંભળીને રામજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે તરત જ પોતાના ફાટેલા ખમીસથી દીકરીના આંસુ લૂછ્યા. અરે મારી ઢીંગલી, તું રડે છે કેમ? તારા બાપુ હજી જીવતા બેઠા છે. કાલે સવારે હું તારા માટે નવી નક્કોર પાટી લાવીશ. અને હા, કાલથી તું નિશાળની બહાર નહીં પણ ક્લાસની અંદર બેસીને ભણીશ. રૂપા તો એકદમ ખુશ થઈ ગઈ. એણે હસતા પૂછ્યું, સાચું બાપુ? મને નિશાળમાં બેસવા દેશે? હા બેટા, મારો જીવ જાય તો ભલે જાય, પણ હું મારી રૂપાને જરૂર ભણાવીશ, રામજીએ એકદમ મક્કમ અવાજે કહ્યું. પણ રામજીના ખિસ્સામાં તો 1 રૂપિયો પણ નહોતો. 2 ટંકનું ખાવાનું માંડ મળતું હતું. ત્યાં નવી પાટી અને નિશાળના પૈસા ક્યાંથી લાવવા? રાત પડી ગઈ. રૂપા તો બાપુને વળગીને મીઠી ઊંઘમાં સૂઈ ગઈ. પણ રામજીની આંખમાં જરાય ઊંઘ નહોતી. દીકરીને આપેલું વચન કેવી રીતે પૂરું કરવું, એના જ વિચારો એના મગજમાં ઘૂમ્યા કરતા હતા. સવાર પડતા જ રામજીએ કંઈક એવો નિર્ણય લીધો જેને એની આખી જિંદગી બદલી નાખી. સવારમાં એ ઘરની બહાર નીકળી ગયો. સવારનો સૂરજ હજુ તો માંડ ઉગ્યો હતો. પક્ષીઓનો અવાજ શરૂ થયો હતો. ત્યાં રામજી ઘરની બહાર નીકળી ગયો. એ સીધો ગામના સૌથી મોટા શેઠ ધનજીભાઈની મોટી હવેલીએ પહોંચ્યો. શેઠ મોટા વરંડામાં આરામથી હિંચકે ઝૂલતા હતા. રામજીએ ખૂબ નમ્રતાથી બંને હાથ જોડીને કહ્યું, શેઠજી, મારે થોડાક પૈસાની ખાસ જરૂર છે. મારી દીકરીને આજે જ નિશાળે બેસાડવાની છે. તમે કહો એ કામ કરવા હું તૈયાર છું. શેઠે તો મોઢું મચકોડ્યું અને કડક અવાજે બોલ્યા,
તારા જેવા મજૂરના છોકરા તે કંઈ ભણતા હશે? આમાં પૈસા બગાડવાના ન હોય. પણ હા, જો તારે પૈસા જોઈતા જ હોય તો એક કામ છે. ગામની બહાર પેલો જે ઊંચો ડુંગર છે ને, ત્યાંથી મોટા મોટા પથ્થરો તોડીને નીચે લાવવાના છે. કામ બહુ આકરું છે, એટલે કોઈ મજૂર જલ્દી ત્યાં જવા તૈયાર નથી થતો. તું ત્યાં કામ કરીશ, હું તને ડબલ મજૂરી આપીશ. રામજીએ એક પળનો પણ વિચાર કર્યા વગર તરત જ હા પાડી દીધી. એ તો સીધો પહોંચ્યો પેલા ડુંગરે. ત્યાં જઈને હાથમાં લોખંડનો મોટો હથોડો લીધો અને મંડી પડ્યો પથ્થર તોડવા. બપોરનો તડકો માથે જાણે આગ વરસાવતો હતો. રામજીના આખા શરીરે પરસેવો નીતરી રહ્યો હતો. પથ્થરના ઝીણા ઝીણા ટુકડા ઉડી ઉડીને એના પગ અને મોઢા પર વાગતા હતા. અચાનક હથોડો મારતી વખતે એક મોટો પથ્થર સરક્યો અને રામજીના જમણા હાથ પર જોરથી ઘસાયો. ત્યાંથી લાલચોળ લોહીની ધાર છૂટી. પીડા એટલી ભયંકર હતી કે કોઈ બીજો માણસ હોત તો ક્યારનોય કામ મૂકીને ભાગી ગયો હોત. પણ રામજીની આંખો સામે તો એની વહાલી રૂપાનો હસતો ચહેરો જ દેખાતો હતો. મારો જીવ જાય તો ભલે, પણ મારી ઢીંગલીને તો ભણાવી જ છે. બસ આ જ વિચારથી એણે પોતાના ફાટેલા શર્ટનો એક ટુકડો ફાડીને ઘાયલ હાથ પર કસીને બાંધી દીધો અને ફરીથી ભારે હથોડો ઉપાડ્યો. સાંજ પડી ત્યાં સુધીમાં તો રામજીએ એકલા હાથે ઢગલો પથ્થર તોડી નાખ્યા. શેઠ પણ આ જોઈને ભારે નવાઈ પામ્યા. એમણે ખુશ થઈને રામજીના હાથમાં મજૂરીના પૂરા 200 રૂપિયા આપ્યા. પૈસા હાથમાં આવતા જ રામજી તો સીધો દોડ્યો બજારમાં. એની દુકાનમાંથી સૌથી સરસ નવી નકોર પાટી ખરીદી, સાથે લખવા માટે સફેદ ચોક પણ લીધો. જ્યારે એ ખુશી ખુશી ઘરે પહોંચ્યો ત્યારે રૂપા એની રાહ જોતી ઓટલા પર જ ઉદાસ થઈને બેઠી હતી. રામજીએ પીઠ પાછળ સંતારેલી પાટી અચાનક બહાર કાઢી. નવી પાટી જોઈને રૂપા તો ખુશીથી નાચી ઉઠી. અરે વાહ, નવી પાટી! બાપુ, તમે તો બહુ જ ડાહ્યા. એણે દોડીને રામજીને જોરથી ગળે વળગાડી દીધો. પણ એના નાના કૂણા હાથ જેવા રામજીના ઘાયલ હાથને અડ્યા કે રામજીના મોંમાંથી ચીસ નીકળી ગઈ. રૂપાએ તરત જ જોયું તો પાટામાંથી લોહી બહાર દેખાતું હતું. એ ખૂબ ગભરાઈ ગઈ. બાપુ, આ શું થયું? તમને તો બહુ વાગ્યું છે. એના નાનકડા ચહેરા પર ગજબની ચિંતા છવાઈ ગઈ અને આંખોમાં પાણી આવી ગયા. રામજીએ હસીને વાત ટાળી દીધી અને દીકરીનું માથું પંપાળતા કહ્યું, અરે કાંઈ નથી બેટા, કામમાં થોડુંક છોલાઈ ગયું છે. તું રડ નહીં. તારી આ નવી પાટી જો ને. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને રામજી રૂપાની આંગળી પકડીને ગામની નિશાળે પહોંચ્યો. એણે હેડમાસ્ટર સાહેબની ઓફિસમાં જઈને પોતાની કાળી મજૂરીના પૈસા સીધા ટેબલ પર મૂક્યા અને હાથ જોડીને કહ્યું, સાહેબ, આ ફીના પૈસા. હવે મારી દીકરીને નિશાળમાં દાખલ કરી દો. પણ સાહેબે જે જવાબ આપ્યો એ સાંભળીને રામજીના પગ નીચેની જમીન ખસી ગઈ. સાહેબે અત્યંત ગુસ્સાથી ટેબલ પર હાથ પછાડીને કહ્યું, આ નિશાળમાં હવે તારી દીકરીને જગ્યા નહીં મળે. પ્રવેશની તારીખ ક્યારની પૂરી થઈ ગઈ છે. આ તારા પૈસા પાછા લઈ જા અને અહીંથી ચાલ્યો જા. સાહેબે અત્યંત ગુસ્સાથી ટેબલ પરથી પૈસા જમીન પર ફેંકી દેતા કહ્યું. આ સાંભળીને રામજી સાવ ઢીલો પડી ગયો. એણે જમીન પર પડેલા પૈસા ભેગા કર્યા અને સીધો સાહેબના પગમાં પડી ગયો. એ કરગરવા લાગ્યો, સાહેબ, 2 હાથ જોડું છું, મારી દીકરીની જિંદગી ન બગાડો. એ ભણવામાં બહુ હોશિયાર છે. તમે કહો તો હું નિશાળના કચરા પોતા મફતમાં કરીશ, પણ એને ક્લાસમાં બેસવા દો. પણ પેલા સાહેબનું હૃદય સાવ પથ્થરનું હતું. તેમણે તરત જ ચોકીદારને બૂમ પાડી અને બાપ દીકરીને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. નિશાળના દરવાજાની બહાર આવીને રૂપા ધ્રુસકે રડી પડી. એણે પોતાની પાટી છાતી સરખી ચાંપી રાખી હતી. બાપુ, મારે નથી ભણવું. અહીંના લોકો બહુ ખરાબ છે.
આપણે ઘરે પાછા જઈએ. એના નાના અને નિર્દોષ ચહેરા પર ખૂબ નિરાશ છવાઈ ગઈ હતી. રામજી દીકરીને ખોળામાં બેસાડી અને એના વાળ પંપાળતા કહ્યું, મારી દીકરી ક્યારે હાર ન માને. આ નાનકડા ગામમાં કોઈ આપણી કદર નહીં કરે. આપણે આ ગામ જ છોડી દઈએ. આપણે મોટા શહેરમાં જઈશું. ત્યાં તારા માટે બહુ મોટી નિશાળ હશે. એ જ દિવસે સાંજે રામજીએ ઘરનો થોડો ઘણો સામાન એક જૂની ચાદરમાં બાંધ્યો. રૂપાનો હાથ પકડીને એણે હંમેશા માટે ગામની હદ છોડી દીધી. રસ્તામાં મોટા મોટા કાંટા વાગતા હતા. દિવસનો તડકો ચામડી દજાવતો હતો અને રાતનો અંધકાર ડરાવતો હતો. 2 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા ચાલ્યા. પછી આખરે તેઓ એક મોટા શહેરમાં પહોંચ્યા. શહેરમાં બધું જ નવું અને અજબ હતું. ગાડીઓનો ઘોંઘાટ અને આભને અડતી મોટી ઇમારતો જોઈને રૂપા થોડી ગભરાઈ ગઈ. રામજીને શહેરના એક ખૂણામાં રહેવા માટે એક કાચી ઝૂંપડી મળી ગઈ. બીજા જ દિવસથી રામજીએ શહેરની એક મોટી બિલ્ડિંગ ચણાતી હતી ત્યાં કડિયા કામમાં મજૂરી કરવાનું શરૂ કરી દીધું. આખો દિવસ સિમેન્ટના ભારે તગારા અને લોખંડના સળિયા ઉંચકીને એની કમર તૂટી જતી. પણ દીકરીના ભવિષ્ય માટે એ બધું જ સહન કરવા તૈયાર હતું. થોડા દિવસોની કાળી મજૂરી પછી રામજીએ રૂપાનું નામ શહેરની એક સારી સરકારી શાળામાં લખાવી દીધું. રૂપા દરરોજ સવારે હસતા હસતા નિશાળે જાય અને નવી ચોપડીઓ વાંચે. સાંજે ઘરે આવીને એ બાપુને નિશાળની બધી વાતો કરે. એક દિવસ તો રૂપાએ કાગળ પર પોતાના બાપનું સરસ મજાનું ચિત્ર પણ બનાવ્યું હતું જેમાં બાપુ રાજા જેવો લાગતા હતા. બધું એકદમ સુંદર રીતે ચાલી રહ્યું હતું. રામજીને લાગ્યું કે હવે આમના દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ બપોરનો સમય હતો. કાળઝાળ ગરમી પડી રહી હતી. રામજી 7મા માળે એકદમ કિનારે ઊભો રહીને કામ કરી રહ્યો હતો. અચાનક ઉપરના માળેથી લોખંડનો એક ભારે સળિયો તૂટ્યો અને સીધો રામજીના ખંભા પર વાગ્યો. રામજીની આંખો સામે અચાનક અંધારા આવી ગયા અને એના પગ ધ્રુજવા લાગ્યા. એનું સંતુલન બગડ્યું. એનો પગ લપસ્યો અને હવામાં એક જોરદાર ચીજ સાથે એ સીધો 7મા માળેથી નીચેની તરફ પડવા લાગ્યો. નીચે ઊભેલા લોકોની રાડો નીકળી ગઈ. રામજી 7મા માળેથી નીચે હવામાં પડી રહ્યો હતો. મોત એકદમ નજર સામે જ દેખાતું હતું. પણ કહેવાય છે ને કે જેને રામ રાખે એને કોણ ચાખે. ભગવાને જાણે એક ગરીબ બાપનો હાથ પકડી લીધો હોય એમ નીચે 3જા માળે બાંધેલી એક લીલી જાળી પર રામજી સીધો જઈને પડ્યો. ત્યાંથી ઉછળીને એ નીચે પડેલી રેતીના ઢગલા પર જઈને પડ્યો. જેનો જીવ તો બચી ગયો પણ એના બંને પગમાં ભયંકર કડાકો બોલી ગયો. આજુબાજુ કામ કરતા બધા મજૂરો દોડી આવ્યા. તરત જ એક રિક્ષા કરીને એને સરકારી દવાખાને લઈ ગયા. સાંજે રૂપા નિશાળેથી ખુશ થતી ઘરે આવી. રોજ તો બાપુ ઝૂંપડીની બહાર ઓટલે એની રાહ જોતા બેઠા હોય પણ આજે ઝૂંપડી સાવ ખાલી હતી. એને થોડી ચિંતા થઈ. ત્યાં જ પડોશમાં રહેતા એક કાકી રડતા રડતા આવ્યા અને બોલ્યા, બેટા રૂપા, તારા બાપુ તો દવાખાનામાં છે. ઉપરથી નીચે પડ્યા છે અને બહુ વાગ્યું છે. આ સાંભળતા જ રૂપાના હાથમાંથી દફતર જમીન પર છૂટી ગયું. એ ખુલ્લા પગે રડતી રડતી દવાખાના તરફ દોડી ગઈ. રસ્તામાં ગરમ ડામર અને કાંકરા વાગતા હતા પણ એને કોઈ પીડા થતી નહોતી. દવાખાનામાં પહોંચી તો જોયું કે બાપુ તો એક ખાટલા પર સૂતા હતા. એમના બંને પગ પર મોટા અને જાડા સફેદ પાટા બાંધેલા હતા. રૂપા દોડીને સીધી બાપુની છાતી પર પડી અને ધ્રુસકે રડવા લાગી. બાપુ, મારા વહાલા બાપુ, તમને આ શું થઈ ગયું? એના નાના અવાજમાં એટલું દર્દ હતું કે આજુબાજુ ઊભેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. રામજીના આંસુ પણ રોકાતા નહોતા. જ્યારે ડૉક્ટરે આવીને કહ્યું
તારા બાપુના પગના હાડકા સાવ ભાંગી ગયા છે. હવે એ ક્યારેય વજન નહીં ઉપાડી શકે. મજૂરી કરવાની તો હવે હંમેશા માટે ભૂલી જ જજો. આ કઠોર શબ્દો સાંભળીને રામજીનું હૈયું સાવ બેસી ગયું. પોતાને થતી પીડાનું કે પગ તૂટવાનું કોઈ દુઃખ નહોતું, પણ હવે મારી આ નાની દીકરીનું શું થશે? એનો ખાવાનો અને ભણતરનો ખર્ચ કોણ કાઢશે? રાત પડી ગઈ હતી. દવાખાનાની એક નાની રૂમમાં બાપ અને દીકરી બંને સાવ એકલા હતા. રામજી રડતા રડતા દીકરીને બોલ્યો, બેટા, મને માફ કરી દેજે. હું તારો ગુનેગાર છું. મેં તને ભણાવીને મોટું માણસ બનાવવાનું વચન આપ્યું હતું, પણ હવે હું તને ભણાવી નહીં શકું. આપણો તો હવે રસ્તા પર ભીખ માગવાનો વારો આવશે. પણ એ જ વખતે 7 વર્ષની રૂપા જાણે એકદમ મોટી અને સમજદાર થઈ ગઈ હોય એમ લાગ્યું. એણે પોતાના નાનકડા હાથથી બાપુના આંસુ લૂછ્યા અને એકદમ મક્કમ અવાજે બોલી, બાપુ, તમે રડો છો કેમ? હું તમારી દીકરી છું. હું ક્યારેય હારીશ નહીં. અત્યાર સુધી તમે મારા માટે મજૂરી કરી. હવે હું તમારું ધ્યાન રાખીશ અને ભણીશ પણ ખરી. તમે જોજો, હું એક દિવસ બહુ મોટી ઓફિસર બનીશ. બીજા દિવસથી જ રૂપાનો એક નવો સંઘર્ષ શરૂ થયો. એ સવારે વહેલા ઉઠીને આજુબાજુના ઘરોમાં છાપા નાખવા જતી. પછી બપોરે નિશાળે જાય અને ત્યાં પૂરા મનથી ભણે. સાંજે પાછી આવીને દવાખાને બાપુને જમાડે અને રાત્રે દવાખાની બહાર બળતા થાંભલાના ઝાંખા અજવાળામાં ચોપડીઓ વાંચે. એના નાના ચહેરા પરનો થાક જોઈને રામજી અંદર ને અંદર મૂંઝાતો અને રોજ ભગવાનને પ્રાર્થના કરતો. પણ રૂપાની આ કસોટી હજુ પૂરી નહોતી થઈ. થોડા દિવસ પછી નિશાળમાં એક એવી ઘટના બની કે રૂપાની દુનિયા ફરીથી ગોળ ગોળ ફરવા લાગી. નિશાળના મોટા સાહેબે, જેઓ અત્યાર સુધી રૂપાને બહુ વહાલ કરતા હતા, એમણે અચાનક રૂપાને પોતાની ઓફિસમાં બોલાવી. એમણે રૂપાના હાથમાં એક કાગળ પકડાવીને કંઈક એવું બોલ્યા કે રૂપા ત્યાંને ત્યાં જ ધ્રુજવા લાગી. હવે આ ગરીબ બાપ દીકરીના જીવનમાં એક નવું અને ડરામણું તોફાન આવવાનું હતું. રૂપા, આ તારી વાર્ષિક પરીક્ષાનું ફોર્મ છે. બેટા, મને માફ કરજે, પણ ઉપરથી કડક આદેશ છે. જો આવતીકાલના સાંજ સુધીમાં તું પરીક્ષાની 500 રૂપિયા ફી નહીં ભરે તો તું આ વર્ષે પરીક્ષા નહીં આપી શકે. સાહેબના આ શબ્દો સાંભળીને રૂપાના હાથમાં રહેલો કાગળ ધ્રુજવા લાગ્યો. 500 રૂપિયા? અત્યારે તો એની પાસે ખાવા માટે 5 રૂપિયા પણ નહોતા. એ સવારે વહેલા ઉઠીને છાપા નાખીને માંડ થોડા સિક્કા કમાતી હતી, જેનાથી એના બાપુની દવા અને 2 ટકનું ખાવાનું આવતું હતું. રૂપા રડતી રડતી નિશાળની બહાર આવી. એણે સમજાતું નહોતું કે હવે શું કરવું. જો પરીક્ષા નહીં આપે તો બાપુને આપેલું મોટું ઓફિસર બનવાનું વચન કેમ પૂરું થશે? ભારે પગલે એ દવાખાને પહોંચી. બાપુ લાકડાના ખાટલા પર સૂતા સૂતા એની જ રાહ જોતા હતા. રૂપાએ પોતાના આંસુ લૂછી નાખ્યા અને ચહેરા પર જૂઠું હાસ્ય લાવીને બાપુની સામે બેઠી. એણે પ્રેમથી બાપુને જમાડ્યા, પણ પોતે એક કોડિયો પણ ન ખાતો. રાત પડી. દવાખાનાની બહાર રસ્તા પર એક જૂનો થાંભલો હતો, જેની પીળી લાઇટ નીચે બેસીને રૂપા રોજ વાંચતી. આજે પણ એ ત્યાં બેઠી હતી, પણ એનું મન ચોપડીમાં નહોતું. એની આંખોમાંથી ટપ ટપ આંસુ પડી રહ્યા હતા. હે ભગવાન, મારા બાપુને મારા માટે પોતાનું લોહી વહાવ્યું છે. શું મારી મહેનત આમ જ પાણીમાં જશે? એણે આકાશ તરફ જોઈને હાથ જોડીને પ્રાર્થના કરી. અચાનક રસ્તા પરથી એક મોટી કાળા રંગની ગાડી પસાર થઈ. ગાડી એકદમ ઝડપમાં હતી અને રસ્તા પર આવેલા એક મોટા ખાડામાં જોરથી પટકાઈ. ગાડીનો પાછળનો દરવાજો બરાબર બંધ નહોતો, એટલે ઝટકાથી અંદરથી એક નાનકડી ચામડાની થેલી નીચે રસ્તા પર પડી ગઈ. ગાડી તો ધૂળ ઉડાડતી આગળ જતી રહી. રૂપાએ આ જોયું. એ દોડીને રસ્તા વચ્ચે ગઈ અને પેલી થેલી ઉઠાવી. થેલી થોડી ખુલ્લી હતી. રૂપાએ અંદર જોયું અને એની આંખો ફાટી રહી. અંદર 500-500ની નોટોની થપ્પીઓ હતી.
ઘણા બધા પૈસા હતા, કદાચ હજારો રૂપિયા. રૂપાના મનમાં એક પળ માટે વિચાર આવ્યો, જો આમાંથી હું ફક્ત એક જ નોટ લઈ લઉં તો મારી પરીક્ષાની ફી ભરાઈ જશે. મારા બાપુને સરસ દવાખાનામાં લઈ જઈ શકીશ. કોઈને ખબર પણ નહીં પડે. આજુબાજુ રસ્તો સાવ સુમસાન હતો. કોઈ એને જોઈ રહ્યું નહોતું. પણ તરત જ એને એના બાપુની શિખામણ યાદ આવી. બેટા, ગમે તેટલી ગરીબી આવે પણ ક્યારે હરામનો પૈસો ઘરમાં ન આવવો. આપણી મહેનતનો જ રોટલો મીઠો લાગે. રૂપા તરત જ પૈસાની થેલી લઈને તાકાતથી પેલી ગાડી જે દિશામાં ગઈ હતી એ તરફ દોડવા લાગી. અંધારા રસ્તા પર એની નાની નાની પગલીઓ ખૂબ ઝડપથી પડી રહી હતી. થોડે આગળ જઈને એણે જોયું કે પેલી મોટી ગાડી એક બંધ દુકાન પાસે ઊભી હતી અને એક ભાઈ કંઈક શોધી રહ્યા હતા. રૂપા હાંફતી હાંફતી ત્યાં પહોંચી અને ગાડી પાસે ઊભેલા એ મોટા શેઠને પેલી થેલી આપી. સાહેબ, તમારી આ થેલી રસ્તામાં પડી ગઈ હતી. શેઠે થેલી ખોલીને જોયું તો પૂરા પૈસા અંદર જ હતા. શેઠ રૂપાના મેલા કપડાં અને પ્રામાણિકતા જોઈને દંગ રહી ગયા. એમણે રૂપાના માથા પર હાથ મૂકીને એક પ્રશ્ન પૂછ્યો, બેટા, તારા કપડાં તો સાવ ફાટેલા છે. તું ખૂબ ગરીબ ઘરની લાગે છે. આ થેલીમાં તો લાખો રૂપિયા હતા. તું ઈચ્છત તો આરામથી આ પૈસા રાખી શકત. તને લાલચ ન આવી? તે મને આ પાછા કેમ આપ્યા? રૂપાએ જરાય ડર્યા વગર એકદમ સાચા મને જવાબ આપ્યો, સાહેબ, મારા બાપુ દવાખાનામાં છે. એમના બંને પગ ભાંગી ગયા છે. કાલે મારી નિશાળની પરીક્ષા છે અને ફી ભરવાના 500 રૂપિયા મારી પાસે નથી. સાચું કહું તો મને એકવાર વિચાર આવ્યો હતો કે આમાંથી પૈસા લઈ લઉં, પણ મારા બાપુએ મને હંમેશા શીખવાડ્યું છે કે કોઈની પડેલી વસ્તુ પર આપણો હક ન કહેવાય. હરામનો પૈસો ઘરમાં લાવીને મારે પાપ નથી કરવું. મારે મોટી ઓફિસર બનવું છે, પણ ચોરી કરીને નહીં, મારી પોતાની મહેનતથી. એક નાનકડી 7 વર્ષની છોકરીના મોઢે આટલી મોટી અને સંસ્કારી વાત સાંભળીને શેઠની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એક ગરીબ બાપે પોતાની દીકરીને કેટલા ઊંચા સંસ્કાર આપ્યા છે એ વિચારીને શેઠનું હૃદય પીગળી ગયું. એમણે રૂપાના માથા પર વહાલથી હાથ ફેરવ્યો અને બોલ્યા, મારી વહાલી દીકરી, તારી પરીક્ષા તો તે આજે જ પાસ કરી લીધી છે. આજથી તારી ભણતરની બધી જ ફી અને તારા બાપુની દવાનો પૂરેપૂરો ખર્ચ હું આપીશ. બસ તું તારા બાપનું સપનું પૂરું કરજે. બીજા જ દિવસે શેઠે રામજીને શહેરની સૌથી મોટી અને સારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યું. રૂપાની નિશાળની ફી પણ ભરાઈ ગઈ. હવે રૂપાએ કોઈ છાપા નાખવા જવાનું નહોતું. એણે તો જાણે દિવસ રાત એક કરી દીધા. ભણવામાં એટલી બધી મહેનત કરી કે આખા શહેરમાં એનો પહેલો નંબર આવ્યો. સમય પાણીની જેમ વહેતો ગયો. રૂપા ધીમે ધીમે મોટી થઈ ગઈ. રાત દિવસ જાગીને ચોપડીઓ વાંચીને એણે એક પછી એક બધી મોટી પરીક્ષાઓ પાસ કરી લીધી. અને હવે આપણે પાછા એ જ મોટા હોલમાં આવીએ છીએ જ્યાંથી આપણી આ વાર્તા શરૂ થઈ હતી. સ્ટેજ પર કલેક્ટર મેડમ તરીકે ઊભેલી એ યુવાન છોકરી બીજું કોઈ નહીં પણ આપણી રૂપા જ છે. અને એની બરાબર બાજુમાં ફાટેલા અને મેલા કપડામાં ઊભેલો વૃદ્ધ માણસ એનો વહાલો બાપ રામજી છે. આજે આખા જિલ્લાની સૌથી મોટી ખુરશી રૂપાના નામે છે. આખો હોલ લોકોની તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યો છે. રૂપાએ માઇક હાથમાં લીધું અને ભીની આંખે બોલવા લાગી, આજે હું જે કંઈ પણ છું એ મારા બાપુના કારણે છું. મારા માટે જેમણે પોતાનું લોહી વહાવ્યું છે, પથ્થર તોડ્યા છે, ઊંચી ઇમારતો પરથી નીચે પડ્યા છે, પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે, પણ મને ક્યારેય નીચે પડવા નથી દીધી. મારા માટે એમણે પોતાની આખી જિંદગી આપી દીધી. આટલું બોલતા જ રૂપા રડી પડી. એણે પોતાની મોંઘી સાડીના છેડાથી બાપુના આંસુ લૂછ્યા અને આખી દુનિયાની સામે એમણે પગે લાગીને ભેટી પડી.
રામજીના ચહેરા પર આજે દુનિયાની સૌથી મોટી ખુશી હતી. તેમણે લાગ્યું કે એમની બધી જ કાળી મજૂરી આજે સફળ થઈ ગઈ છે. સાચું જ કહેવાય છે ને, બાપ ભલે ગમે તેટલો ગરીબ કેમ ન હોય, પણ પોતાની દીકરી માટે એ હંમેશા એક રાજા જ હોય છે. આવી સરસ મજાની વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ ઝયુપામાં જોડાઈ રહો. અને હા, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.